નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જીએસઆરટીસી ડ્રાઈવરની 3084 જગ્યાઓ માટે જગ્યાના 3 ગણા ઉમેદવારો કે જેઓને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના છે તેના માટેની મેરિટ યાદી જે છે તે નિગમની વેબસાઇટ પર ગત 27 જાન્યુઆરી 2025ના રોજ જાહેર કરી દેવામાં આવી છે. આપ સૌને જણાવી દઈએ કે જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવરોના 3084 જગ્યા માટે લેખિત પરીક્ષાનું આયોજન ગત 28 જાન્યુઆરી 2024ના રોજ કરવામાં આવ્યું હતું. એટલે કે લેખિત પરીક્ષાના 1 વર્ષ બાદ હવે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના મેરિટના જે 3 ગણા જગ્યાના ઉમેદવારો છે તેમનું મેરિટ જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો, આપણી ચેનલ સાથે આપણે એક વિડીયો બનાવ્યો હતો જેમાં આપણે કેટલું મેરિટ રહ્યું છે અલગ અલગ કેટેગરી વાઇઝ તેનો વિડીયો બનાવ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા ખરા ઉમેદવારો આપણી કોમેન્ટ બોક્સમાં જે છે તે મિત્રો લખી રહ્યા છે અને ઘણા ઉમેદવારોને પ્રશ્ન છે કે મિત્રો જનરલમાં જે ઉમેદવારો છે તેમાં જનરલમાં એસસી, એસટી અને ઓબીસી, ઈડબ્લ્યુએસ તમામ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આવું કેમ બન્યું છે તે જાણીએ વિડીયોમાં વિગતવાર. સાથે એ પણ જાણીએ કે વિવિધ કેટેગરી વાઇઝ કેટલું મેરિટ રહ્યું છે અને સાથે એ પણ જાણીએ કે મિત્રો હવે આગળનું જે પ્રક્રિયા છે, આગળનું જે મેરિટ છે તે મિત્રો કઈ રીતે બનશે ડ્રાઈવરોમાં, આગળની પ્રક્રિયા કઈ રીતની હશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે આવશે અને ડ્રાઈવરોની જે નોકરી હોય છે તે ક્યારે મિત્રો શરૂ થશે. આ તમામ જે આગળની જીએસઆરટીસી ડ્રાઈવરની જે આગળની રણનીતિ છે નોકરીની તેના માટેની વિગતવાર ચર્ચા કરીએ વિડીયોમાં. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના પરિણામ સાથે સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓ અને પરિપત્રો અને આવા ભરતીઓના પરિણામને લગતા ન્યૂઝો તમે સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો નિગમ દ્વારા જીએસઆરટીસી ડ્રાઈવરોની જે જગ્યાના 3 ગણા ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું તે 27 જાન્યુઆરી 2025ના રોજ નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે. જેમાં મિત્રો 100 ગુણની જે ઓએમઆર આધારિત હેતુલક્ષી પરીક્ષા હતી. આ હેતુલક્ષી પરીક્ષામાંથી મેળવેલા માર્ક્સના આધારે અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાના 3 ગણા ઉમેદવારોને મિત્રો લેખિત પરીક્ષાના મેરિટ પરથી મિત્રો જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના રહ્યા છે. લેખિત પરીક્ષાની જે મેરિટ છે તેના પરથી જે જગ્યાના 3 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવે છે તેના માટેનો ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે મિત્રો પાત્રતા ધરાવતા ઉમેદવારોનો ડ્રાઇવિંગ ટેસ્ટ સંભવિત 2025 ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં લેવાનું આયોજન આવનાર છે. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે પંચાયત પાલિકાઓની ચૂંટણીઓ અત્યારે જાહેર થઈ રહી છે અને ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં અત્યારે આ આચારસંહિતા લાગેલી છે. આગામી 21 ફેબ્રુઆરી 2025ના રોજ જ્યારે આ આચારસંહિતા પૂર્ણ થાય છે તો નિગમ દ્વારા જે છે તે મિત્રો ફેબ્રુઆરી મહિનાના બીજા પખવાડિયામાં એટલે કે ક્યાંક ને ક્યાંક 21 ફેબ્રુઆરી પછી આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે મિત્રો સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે જે બનાવવામાં આવેલો નવીન જે ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટ્રેક છે તેના પર લેવામાં આવશે. મિત્રો સંભવિત દરેક ઉમેદવારોને ત્યાં જ બોલાવીને ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે. રોજના ઓછામાં ઓછા મિત્રો 500 થી 700 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. આમ સંભવત 10 થી લઈ અને 12 દિવસની અંદર આ ડ્રાઇવિંગ ટેસ્ટનું જે છે તે નિગમ દ્વારા પૂર્ણ કરવાની જે છે મિત્રો તૈયારીઓ છે એવું નિગમના સૂત્રો દ્વારા માહિતી મળી છે. જાણીએ કે નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અલગ અલગ કેટેગરી વાઇઝ લેખિત પરીક્ષા તેમજ સ્પોર્ટ્સમાં મેળવેલા ગુણના આધારે કેટલા મિનિમમ માર્ક્સ મેળવ્યા હોય લેખિત પરીક્ષામાં તેવા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે સિલેક્ટ કરવામાં આવે છે. તો મિત્રો બિન અનામતની વાત કરીએ સામાન્ય મેરિટ, તો સામાન્યમાં ઊંચું હોય છે મેરિટ 20.50 માર્ક્સ ધરાવતા ઉમેદવારોનો સામાન્યમાં સમાવેશ કરવામાં આવે છે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે. આ મેરિટ એટલા માટે ઊંચું હોય છે કે તમામ કેટેગરીના ઉમેદવારોનું પહેલાં જનરલ મેરિટ બનતું હોય છે. ભલે કોઈ પણ કેટેગરીનો ઉમેદવાર હોય પરંતુ તેનું મેરિટ જો જનરલમાં સમાવેશ થતો હોય તો તેનો જનરલમાં સમાવેશ કરવામાં આવી શકે છે. પરંતુ જો અલગ અલગ અનામત કેટેગરીના ઉમેદવારો કે જેમણે આ અનામતના કારણે ઉંમરનો લાભ લીધેલો હોય તો તેવા ઉમેદવારોને ફક્ત ને ફક્ત તેમની કેટેગરીમાં જ સમાવેશ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોઈ ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો જે ઉમેદવાર છે તેની ઉંમર મિત્રો 30 વર્ષ છે અને જેણે આ ભરતીમાં ઉંમરનો લાભ લીધેલ નથી અને તેનું મેરિટમાં વધારે માર્ક્સ હોય તો તેને જનરલમાં સમાવેશ કરવામાં આવે છે. પરંતુ આ જ ઉમેદવારની જો ઉંમર મિત્રો 36-37 વર્ષ હોય અને કંડક્ટર માટેની જે મહત્તમ જે ઉંમર મર્યાદા જે છે તે જનરલ માટે 35 હોય અને તેણે મિત્રો ઓબીસીના લીધે 3 વર્ષનો જો લાભ મેળવેલો હોય ઉંમરનો તો તેવા ઉમેદવારોને તેમની કેટેગરીમાં જ સમાવેશ કરવામાં આવે છે. આમ ઘણા ખરા ઉમેદવારોને એક પ્રશ્ન છે કે મિત્રો જનરલમાં અલગ અલગ આપ જુઓ તો એસસીબીસી સૌથી પહેલા નંબરે એસસીબીસી ઉમેદવાર જ છે કે જેને 72.75 માર્ક્સ છે. ત્યારબાદ ત્રીજા નંબરે પણ જનરલનો ઈડબ્લ્યુએસ ઉમેદવારનો સમાવેશ થયો છે. ત્યારબાદ એસસી, એસસીબીસી, એસસી તે અલગ અલગ જે ઉમેદવારો છે તે અલગ અલગ કેટેગરીના ઉમેદવારો છે ને જેમનો બિન અનામતમાં સમાવેશ થયો છે. તો સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ સમાવેશ કરવામાં આવ્યો છે કે જો કોઈ પણ કેટેગરીનો ઉમેદવાર હોય પરંતુ તેને
પોતાના અનામત કેટેગરીના જે ઉંમરનો લાભ ના મેળવ્યો હોય અને જે ભરતી પ્રક્રિયામાં જનરલ કેટેગરીની જે ઉંમર મર્યાદા મહત્તમ હોય તેટલી ઉંમર મર્યાદા તે ધરાવતો હોય તો તેનો સમાવેશ મિત્રો સામાન્યમાં એટલે કે બિન અનામતમાં કરવો જરૂરી છે અને સુપ્રીમ કોર્ટે આના માટે ચુકાદો પણ આપેલો છે. એટલે હવે તમામ જે આપણા ઉમેદવારો છે કે જેઓને મનમાં એવી શંકા છે કે જનરલમાં ઓબીસી, એસસીબીસી, એસસી, એસટી તમામનો જે સમાવેશ થયો છે ઈડબ્લ્યુએસનો તે કેમ થયો છે તેના પ્રશ્નનો જવાબ હવે તમને કદાચ મળી ગયો છે, કારણ કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જો કોઈ પણ કેટેગરીના ઉમેદવારને તેના કેટેગરીના લીધે ઉંમરમાં છૂટછાટ ના મળી હોય તો તેવા ઉમેદવારોને ચોક્કસથી જનરલમાં સમાવેશ કરવો પડે છે. મિત્રો હવે વાત કરીએ આગામી ડ્રાઇવિંગ ટેસ્ટની. તો ડ્રાઇવિંગ ટેસ્ટ ફેબ્રુઆરી મહિનાના આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે આચારસંહિતા પૂર્ણ થતાની સાથે જ નિગમ દ્વારા 25 ફેબ્રુઆરીની આસપાસ આયોજિત કરવામાં આવશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ સંભવિત 10 માર્ચ પહેલાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવું નિગમના સૂત્રો દ્વારા અત્યારે માહિતી મળી રહી છે. જે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે લગભગ ડ્રાઇવિંગ ટેસ્ટનું જે કાર્ય છે તે પૂર્ણતાના આરે છે ને હવે લગભગ ડ્રાઇવિંગ ટેસ્ટ બનીને તૈયાર થઈ જશે મિત્રો 31 તારીખ સુધીમાં. તો ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન જે છે તે મિત્રો 25 ફેબ્રુઆરીથી લઈને 10 માર્ચ સુધીમાં કરવામાં આવી શકે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ થયા બાદ હવે ડ્રાઇવિંગ ટેસ્ટ કેટલા માર્ક્સનો રહેશે એની વાત કરીએ અને મેરિટ કઈ રીતે બનશે એની વાત કરીએ. તો ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે 50 માર્ક્સનો રહેશે અને 50 માર્ક્સમાંથી તમામ જે 9,313 ઉમેદવારો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જશે તેમણે મિત્રો 37 ગુણ ઓછામાં ઓછા લાવવા ફરજિયાત છે. ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જ્યારે તમે જશો ત્યારે ત્યાં અનુભવી ઇન્સ્પેક્ટરો, અનુભવી ડ્રાઈવરો જે છે તે તમારા ડ્રાઇવિંગ ટેસ્ટનું મોનિટરિંગ કરશે. અલગ અલગ જે આપણે જ્યારે આરટીઓમાં જ્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જઈએ છીએ તે રીતનું મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તેવો ડ્રાઇવિંગ ટેસ્ટ અહીંયા લેવામાં આવશે અને અલગ અલગ ટ્રેક ઉપર તમને રિવર્સ ગિયર બદલવાની તેમજ ઢાળમાં ચલાવવાની વગેરે જે પરીક્ષા છે તે પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ 50માંથી જે છે તે તમામ ઉમેદવારોને માર્ક્સ આપવામાં આવશે. હવે 37 કરતાં ઓછા માર્ક્સ જેમને મળશે તેઓ ફેલ ગણાશે, પરંતુ જે ઉમેદવારો 37 કરતાં વધારે માર્ક્સ મેળવશે તેવા ઉમેદવારોનું મેરિટ જે છે તે કેલ્ક્યુલેશન કરવામાં આવશે. હવે ડ્રાઈવરોનું જે 100 માર્ક્સનું મેરિટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બનશે તે કઈ રીતે બનશે? તો લેખિત પરીક્ષામાં જે ગુણ મેળવ્યા હોય તેના 40% અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં જે ગુણ મેળવ્યા હોય તેના 60%. આમ કરીને 60 + 40 = 100 ગુણનું મેરિટ જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના ડોણગળા ઉમેદવારો માટે બનાવવામાં આવશે. એટલે કે ધારો કે કોઈ ઉમેદવારને લેખિત પરીક્ષામાં 20 માર્ક્સ છે તો 20 માર્ક્સના 40% ગણીએ આપણે તો 8 માર્ક્સ ગણાય. સાથે જ તેને મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર 40 માર્ક્સ તે મેળવે છે તો 40 માર્ક્સના જો આપણે 60% ગણીએ તો 40 × 60 × 2 / 100 કરવાનું હોય છે. તો મિત્રો લગભગ 48 માર્ક્સ જેવું તેનું બનતું હોય છે. તો 48 + 8 માર્ક્સ લેખિત પરીક્ષાના એમ કરીને 56 માર્ક્સ જે તે તેને મેરિટમાં બનશે. સંભવતઃ મિત્રો આ બંને જે મેરિટ છે લેખિત પરીક્ષાનું અને જે ડ્રાઇવિંગ ટેસ્ટનું તેના પરથી જ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના ડોણગણા ઉમેદવારોને બોલાવવામાં આવી શકે છે. મિત્રો આપણે એક અગાઉ હવે આના પછી એક એવો વિડીયો પણ બનાવીશું કે અલગ અલગ કેટેગરી વાઇઝ લેખિત પરીક્ષા અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં કેટલા માર્ક્સ હશે તેવા ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવશે. તેને લઈને પણ આપણે અગાઉના સમયમાં વિડીયો બનાવીશું, પરંતુ હાલ જે છે તે મિત્રો આ રીતનું ડીવી માટેનું લિસ્ટ બનશે. ડીવી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આગામી સમયમાં જગ્યાના ડોળગણા એટલે કે લગભગ 4600 જેટલા ઉમેદવારોને નિગમ દ્વારા બોલાવવામાં આવશે. અને દસ્તાવેજ ચકાસણી માટે મિત્રો કયા કયા દસ્તાવેજોની ચકાસણી પડશે તેના માટે પણ આપણે એક વિડીયો બનાવીશું અગાઉ. અને ડીવી પૂર્ણ થયા બાદ આપણે નિગમ દ્વારા જે છે તે મિત્રો ત્યારબાદ ડિવિઝન સિલેક્શન માટે લિસ્ટ બહાર પાડવામાં આવશે. એટલે કે 3084 ઉમેદવારોનું પ્રોવિઝનલ લિસ્ટ બહાર પાડવામાં આવશે. આ ઉમેદવારો જ્યારે ડિવિઝન સિલેક્ટ કરશે ત્યારે તેમને ડિવિઝન ખાતે પછી મોકલવામાં આવશે અને ડિવિઝન ખાતેથી તેમને ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તેમને ડેપો ફાળવણી કરી અને નોકરી ચાલુ કરાવી દેવામાં આવશે. તો આ આપણા કોમેન્ટ બોક્સમાં લખનારા અને ઘણા ખરા ઉમેદવારો જે મૂંઝવણમાં હતા કે જનરલ કેટેગરીમાં કેમ અલગ અલગ કેટેગરીના ઉમેદવારોના નામ છે તેને લઈને સ્પષ્ટતા કરી. આગળની પ્રક્રિયા શું હશે તેની પણ વાત કરી. ડીવીનું જે લિસ્ટ છે તે સંભવિત મિત્રો માર્ચ મહિનાના અંતમાં જાહેર થઈ શકે છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન એપ્રિલ મહિનામાં જે છે તે મિત્રો આવી શકે છે ડ્રાઈવરોનું. તો તેના વિશે આજના વિડીયોમાં આપણે થોડી વિગતવાર ચર્ચા કરી. આશા રાખીશું કે ડ્રાઈવરોના પરીક્ષામાં પાસ થનાર તમામ ઉમેદવારોને આ માહિતી ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે. આપણે અગાઉ આના પછીના વિડીયોમાં આપણે જાણીશું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે. સાથે એ પણ જાણીશું કે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે લિસ્ટ બનશે તેમાં મિત્રો જે લેખિત અને ડોક્યુમેન્ટ જે ડ્રાઇવિંગ ટેસ્ટનું મેરિટ કઈ રીતે ગણવામાં આવશે. આ તમામ માહિતી માટે આપણે વિડીયો બનાવીશું, તો અમારી ચેનલ સાથે બન્યા રહો. જય હિન્દ, અસ્તુ.